સ્વાગત છે તમારું અમારી ચેનલ નોકરી મિત્રમાં। આજે આપણે જોઈશું પીટીસી વિશે માહિતી કે પીટીસીમાં જે વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા કે ફોર્મ છે ક્યારે શરૂ થશે, તો પીટીસીની છે ઓફિશિયલ વેબસાઇટ છે એ નોટિફિકેશન આવી ગયેલી છે, તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી છે એ આ વિડીયોમાં જોવાના છીએ। પીટીસીની આપણે જો વાત કરીએ તો તેના માટે લાયકાત છે કોણ પીટીસીમાં છે ફોર્મ ભરી શકે। તો જે ઉમેદવાર ધોરણ 12 પાસ હોય, સાયન્સ કરેલું હોય, આર્ટ્સ કરેલું હોય કે વાણિજ્ય ભરવા એટલે કે કોમર્સ કરેલું હોય તે ફોર્મ ભરી શકે, અથવા તેને સમકક્ષ કોઈ પ્રમાણપત્ર હોય તો પણ ફોર્મ ભરી શકીએ। સામાન્ય વર્ગ છે તેની માટે ઓછામાં ઓછા એટલે કે જે જનરલમાં આવે છે તેની માટે ઓછામાં ઓછા 12મા ધોરણમાં 50% છે ગુણ હોવા જરૂરી છે, તો જ તે ફોર્મ ભરી શકીએ। અનામત વર્ગ આવતા હોય એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ તેને છે 12મા ધોરણમાં 45% છે એ હોવા જરૂરી છે, તો જ ફોર્મ ભરી શકે। પીટીસીમાં તમારે ફોર્મ ભરવું હોય તો ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ, તો એકવાર તમે છે ધ્યાન રાખીને જોઈ લેજો ડોક્યુમેન્ટની વિગત, અને તમે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો। તો ધોરણ 10ની માર્કશીટ લાવવાની રહેશે, ધોરણ 12ની માર્કશીટ, આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, આવકનો દાખલો, નોન ક્રિમિનલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર એટલે કે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે ફોર્મ ભરવા માટે જોઈશે। ઓનલાઈન અરજી તમારે કઈ સાઇટ પરથી કરવી અને નોટિફિકેશન તમારે જોવી હોય તો ptc.dpgujarat.in છે અથવા dpgujarat.in છે તેના પરથી તમે છે એ ફોર્મ ભરી શકશો। ફોર્મ ભરવાની જે શરૂઆત છે એ 24 તારીખે થશે, 24/6/2026 સવારે 10 વાગ્યાથી ફોર્મ ભરવાનું શરૂઆત થઈ જશે, અને જે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છેલ્લી તારીખ છે એ 5/7/2026 રાત્રિના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો। ઉંમર મર્યાદાની વાત આપણે કરીએ કે કેટલી ઉંમર સુધીના ફોર્મ છે એ ભરી શકે, તો તારીખ 1/7/2026 રોજ ગણતરી થાય કે 30 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ, તે જનરલ કેટેગરીમાં હોય તો ફોર્મ ભરી શકે, 30 વર્ષની વધુ ઉંમર ન હોવી જોઈએ। અને જે અનામત વર્ગમાં આવે છે એસટી, એસસી, ઈડબ્લ્યુએસ તેની માટે જો આપણે વાત કરીએ તો તેની ઉંમરમાં છે 5 વર્ષની છૂટછાટ, એટલે 5 વર્ષ સુધીના ફોર્મ ભરી કે 5 વર્ષની છૂટછાટ છે સરકાર તરફથી આપવામાં આવતી હોય છે। અનામત બેઠકોની આપણે વાત કરીએ તો એસસી છે તેના માટે 60% છૂટછાટ હોય, એસટી માટે 15% હોય, દિવ્યાંગ માટે 5% હોય, એસસીબીસી એટલે કે ઈડબ્લ્યુએસની એસસીબીસી એટલે કે આપણે વાત કરીએ ઓબીસીની માટે તેની 27%ની છૂટછાટ છે, ઈડબ્લ્યુએસ છે તેમાં 10%ની છૂટછાટ આપવામાં આવતી હોય છે। DILD એટલે કે કોર્સ શું છે, ડિપ્લોમા એલિમેન્ટરી એજ્યુકેશન 2 વર્ષનો કોર્સ હોય, તેને આપણે પહેલા જે જૂનું નામ હતું પીટીસી અને DILD એ બધું એક જ સેટમાં એનું નામ છે બદલી નાખ્યું છે, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન। આ કોર્સ છે એ છે 2 વર્ષનો સમયગાળો હોય, એ 2 વર્ષ તમારે કરવાનો હોય છે, ટૂંકમાં સમયગાળો છે 2 વર્ષનો છે। પીટીસી જે એડમિશનની પ્રોસેસ કઈ રીતની રહેવાની છે તેની આપણે શેડ્યુલની જો વાત કરીએ તો પ્રવેશ પ્રક્રિયા છે એ મેરિટ આધારિત પ્રવેશ તમને મળશે, ઘરે બેઠા તમે મોબાઈલ અથવા કમ્પ્યુટરથી છે એ સરળતાથી ફોર્મ ભરી શકશો। કોલેજ તમારે પસંદગી કરવાની, વિદ્યાર્થીઓ છે પોતાની પસંદગી મુજબ કોલેજ પસંદ કરી શકશે। તમારા સમય છે એ બચત થશે, એટલે કે તમારે અલગ અલગ કોલેજ જવાની જરૂર નહીં રહે, પ્રક્રિયા બધી બંધન છે। મેરિટ બેઝ છે એ એડમિશન રહે છે, યોગ્ય વિદ્યાર્થીઓ છે અને પ્રાથમિકમાં મળશે, એટલે કે તમારી ટકાવારી સારી હોય તો તમને પ્રાથમિકમાં પહેલા મળશે। કોઈ પણ પીટીસીમાં ફોર્મ ભરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું છે એ વોટ્સએપ નંબર આપી દઉં છું, તેમાં તમે માહિતી મેળવી શકો છો, અથવા તમારે ફોર્મ ભરવામાં કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે પૂછી શકો છો અને ઘરે બેઠા ફોર્મ ભરી શકશો। પીટીસી તમે પૂર્ણ કરો પછી તમારી પાસે શું કારકિર્દીના વિકલ્પો રહે, તમારે ભવિષ્યની વાત કરીએ આપણે તો તમે પીટીસી પૂર્ણ થાય ત્યારબાદ તમે સરકારી પ્રાથમિક શાળા એમાં શિક્ષક બની શકો। ગુજરાતમાં પ્રાથમિક શિક્ષક બનવા માટે સામાન્ય રીતે ટેટ પરીક્ષા છે, ટેટ 1 પરીક્ષા આપવી પડતી હોય છે, પણ તમે પીટીસી પાસ કરો ત્યારબાદ તમે ટેટ 1 પરીક્ષા છે પાસ કરી નાખો અને ત્યારબાદ તમે શિક્ષક બની શકતા હોય છે। ખાનગી શાળામાં તમે શિક્ષક તરીકે ફરજ પણ બજાવી શકો। પીટીસી પૂર્ણ કર્યા પછી ખાનગી પ્રાથમિક શાળાઓ છે એમાં સીધી નોકરી માટે છે તમે અરજી કરી શકો છો। પ્રાથમિક વિદ્યાર્થીઓ છે એ માટે પોતાનો ટ્યુશન ક્લાસ એ પણ શીખવી
તમે પીટીસી કરેલો હોય તો તમે બિઝનેસ પણ કરી શકો, એટલે કે તમે ટ્યુશન ક્લાસ છે ચલાવવું હોય તો પણ તમે ચલાવી શકો. વેબસાઇટ તમે એકવાર હું છે એ બતાવી દઉં કે તમારે કઈ સાઇટમાં છે એ જોવાનું રહેશે. તો તમે કોઈ પણ બ્રાઉઝરમાં ટાઈપ કરશો dp.wizard.in તો તમને નોટિફિકેશન જોવા મળશે. પીટીસી કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2027 તેની માટે જે તારીખ છે જાહેર થઈ ગઈ છે. એટલે કે હવે તમારે ફોર્મ ભરવાનું છે નક્કી ફાઇનલ તમારે શરૂ થઈ જશે. 24/6/2026 ના રોજ 11 વાગ્યાથી ફોર્મ ભરવાનું છે શરૂઆત થઈ જશે. અને કોઈ પણ ફોર્મ ભરવામાં જો કાંઈ પણ પ્રોબ્લેમ હોય અથવા ખબર ન પડતી હોય તો જે આપણું ચેનલ છે તેમાં તમે કોમેન્ટ કરી શકો, અથવા હું તમને છે ડિસ્પ્લેમાં નંબર આપી દઉં છું, તેમાં તમે મેસેજ કરશો તો તમને હું યોગ્ય માહિતી આપી દઈશ. નંબર તમે છે એ નોટ કરી શકો છો. કોઈ પણ ભાઈને કે બહેને ફોર્મ ભરવું હોય અને ખબર ન પડતી હોય તો આપણે ઘરે બેઠા છે એનું ફોર્મ ભરી દઈશું. અને તમારે પૂછપરછ કરવી હોય તો પણ તમે આ નંબર પર કરી શકો. 7574905937 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને તમને જો અમારું ચેનલ સારું લાગે નોકરી મંત્ર તો બીજા મિત્રોને શેર કરજો, લાઈક કરી દેજો. થેન્ક યુ.